ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના કાળચક્રમાં ફરી ઘેરાયું છે ગુજરાત. અમદાવાદમાં તો કોરોનાએ મચાવ્યો છે તરખાટ. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના નોંધાયા છે 1515 નવા કેસ, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 354 કેસ, સુરત શહેરમાં 211 કેસ, વડોદરા શહેરમાં 125, રાજકોટ શહેરમાં 89, જામનગર શહેરમાં 21, ભાવનગર શહેરમાં 14, જૂનાગઢ શહેરમાં 12 અને ગાંધીનગર શહેરમાં નવા 53 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વધુ 9 દર્દીના મૃત્યુ નિપજ્યા. રાજ્યમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3846 પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1271 દર્દી ડિસ્ચાર્જ થયા. આજે રાજ્યમાં કુલ 70,388 ટેસ્ટ થયા. રાજ્યમાં હાલ 13,285 એક્ટિવ કેસ છે, જેમાં 13,190 દર્દીઓની હાલત સ્થિર છે અને 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના બીજા વેવનો કપરો સમય શરૂ થયો છે. 25 સપ્ટેમ્બરે સૌથી વધુ 1,442 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 21 નવેમ્બરે 1,515 કોરોનાના કેસ નોંધાયા. અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો ગઈકાલે નોંધાયો છે. ગુજરાતમાં ફરી એકવાર પીક પર પહોંચ્યો છે કોરોના. અત્યાર સુધીમાં રાજ્યમાં 11 વખત કોરોનાના કેસનો આંકડો 1400ને પાર કરી ચૂક્યો છે, જેમાંથી 10 વખત માત્ર સપ્ટેમ્બરમાં જ 1400થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો બીજો વેવ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ગુજરાતની સાથે અમદાવાદમાં, અને અમદાવાદમાં કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં જે આંકડો પહોંચ્યો છે 1,515 જેટલો આંકડો પહોંચી ચૂક્યો છે, જે સપ્ટેમ્બર કરતાં પણ વધુ આંકડો છે. ક્યારે નોંધાયા હતા 1400થી વધુ કેસ, એની આ માહિતી.